આગળ વાત જામનગરની જામનગર શહેરમાં પાણીના પ્રચંડ પ્રહારથી લોકો પરેશાન થઈ ગયા। ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા શહેરના પુનિતનગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા। કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા પણ લોકોને મદદ કરવા માટે પહોંચ્યા। સ્થાનિકોએ જણાવ્યું કે દર વર્ષે આવી જ સ્થિતિનું નિર્માણ થાય છે। ભાજપ શાસિત મહાનગરપાલિકાના પાપે લોકોને વરસાદી પાણી ભરાવવાની સમસ્યામાંથી મુક્તિ મળતી નથી। કરોડો રૂપિયાનો ખર્ચ પ્રી મોન્સૂન પ્લાન પાછળ કરવામાં આવે છે, પરંતુ તેનું કોઈ પરિણામ મળતું નથી। જામનગર શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ધોધમાર વરસાદના પગલે ખાસ કરીને રણજીત સાગર ડેમ અને ગંગમતી ડેમ છે જે ઓવરફ્લો થઈ જતા આપ અહીંયાની સ્થિતિ જુઓ કે જામનગરનો જે પુનિતનગર વિસ્તાર છે તેમાં લોકોના ઘરોમાં છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। અત્યારે હું અહીંયા ઊભો છું, કમર સુધી પાણી છે તે અહીંયા ભરાઈ ચૂક્યું છે। આ વિસ્તારમાં જ્યારે પણ રણજીત સાગર અને ગંગમતી ઓવરફ્લો થાય ત્યારે આ સ્થિતિ સર્જાય છે। આ વિસ્તારમાં લોકોની શું સ્થિતિ છે? આપણી સાથે હકાભાઈ ઝાલા છે, અહીંયા એના સ્થાનિક કોર્પોરેટર છે। હકાભાઈ, અત્યારના અહીંયા શું પરિસ્થિતિ છે? 2 દિવસથી વરસાદ છે ત્યારે આજે રાતે 2 દિવસથી રણજીત સાગરના આપણે ઓવરફ્લો એક થઈ જતો રાતે 10 વાગે, અને પછી સવારે 4.5 ફૂટ થયો છે, અને આપણે રંગમતી ડેમના 4 પાટિયા ખોલ્યા છે 2 ફૂટ। એના હિસાબે આ વિસ્તારમાં અમારા દર ફેરે છે ને ખોલે ત્યારે આ પોઝિશન થાય છે, અને અત્યારે 16 થી 17 જણા ફસાઈ ગયા છે। એટલે અમે એના માટે ફાયર બ્રિગેડને જાણ કરેલ છે। આપણી પાસે અહીંયા સ્થાનિકો પણ છે। શું વિસ્તારમાં તમારી સમસ્યા છે? અત્યારના લોકો અત્યારે કેવી પરેશાનીનો સામનો છે કરી રહ્યા છે? અત્યારે આ વિસ્તારની અંદર ગંભીર સમસ્યા છે। જ્યારે રણજીત સાગર ઉપરથી પાણી છોડવામાં આવે છે ત્યારે આ વિસ્તારની અંદર 3-3, 4-4 ફૂટ પાણી જેને ભરાય છે, અને અમારે ઘર વખરી બરાબર જે અન્ય ચીજ વસ્તુઓની ખૂબ ભારે પ્રમાણમાં જે નુકસાન થાય છે। અને આ વિસ્તાર એકદમ જેને શ્રમ વિસ્તાર છે, તો જેથી કરીને સરકારશ્રી તરફથી અમે એવી આશા રાખીએ છીએ કે ઉપરથી જે પાણી છોડવામાં આવે છે એ પાણીને યોગ્ય જગ્યાએ નિકાલ થાય અને અમને કાયમી ખાતે આ વિસ્તારમાં રાહત મળે પાણીની એવી વ્યવસ્થા કરી આપે। જે રીતે અહીંયાના સ્થાનિકો જણાવે છે કે આ દર વર્ષની સમસ્યા બની અત્યારે આપણે અહીંયા જુઓ કે આ લોકો જે ઘરમાં વસવાટ કરી રહ્યા છે તે ઘરમાં તમામ જગ્યાએ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। હવે તંત્રની ટીમની મદદ છે જે ખાસ તો માગવામાં આવી રહી છે। રવિ બુદ્ધદેવ, ABP અસ્મિતા, જામનગર।